વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેશન 13 કે જેમાં આજે આપણે એપ્લિકેશન ઓફ ગોસિસ લો મતલબ ગોસના નિયમોના ઉપયોગો વિશે ભણીશું. આપણા 3 ઉપયોગો ટેક્સ્ટબુકમાં છે અને એને રિલેટેડ 3 બીજા જે છે એ એડિશનલ ઉપયોગો, વધારાના ઉપયોગો એ આપણે બીજા લેક્ચરમાં કવર કરીશું એના ઉદાહરણો સહિત. મેં પૂરતો પ્રયત્ન ઉદાહરણો દ્વારા સમજાવવા કર્યો જ છે. તો ગોસના નિયમ એનો બેઝિક તો પહેલાં તો ગોસનો નિયમ આપણે ગઈકાલે શું ભણેલા? તો કે ગોસનો નિયમ કે જેમાં કોઈ બંધ પૃષ્ઠ આપેલું હોય તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ મતલબ સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સલન નોટ, મતલબ ક્યુ એન્ક્લોઝડ ડિવાઇડેડ બાય એપ્સલન નોટ. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. આવું આપણે ભણતા હતા. બીજું, આના ઉપયોગને એક જ વાક્યમાં મારે જણાવવું હોય તો હું આમ કહીશ: સમમિત વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધવા માટે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે મેં અગાઉ પરિમિત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર એના સૂત્રો મેં તમને મેળવી આપ્યા હતા, જે વિતરણનો આપણો બીજો વિભાગ હતો. તો એમાં આપણે પરિમિત લંબાઈના નિયમિત વિદ્યુતભારિત તારને લીધે તારથી આર જેટલા લંબાંતરે આવેલા કોઈ બિંદુ પાસેનું ક્ષેત્ર આપણે મેળવ્યું હતું. અને એમાં જ જ્યારે તાર અનંત લંબાઈનો બનતો હતો તો આપણે થીટા બરાબર π/2 લઈને એક સૂત્ર 2k લેમ્બડા અપોન આર અથવા લેમ્બડા અપોન 2π એપ્સલન નોટ આર આવું સૂત્ર મેળવેલું. શું તમને યાદ છે? આજે એ જ સૂત્ર એને આપણે સરળતાથી મેળવીએ. કોની મદદથી મેળવીએ? ગોસના નિયમની મદદથી મેળવીએ. તમને ખબર છે કેટલું ભારે સંકલન હતું અને પછી આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ π/2 લઈને આપણે આ સૂત્ર મેળવેલું. તો ચાલો, સમમિત વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો પહેલાં આપણે એ સમજીએ. તો આકૃતિ પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. તમને એક અતિ લાંબો તાર આપ્યો છે અને એની પર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરણ પામેલો છે, જેની ઘનતા લેમ્બડા છે. હવે આ તારને લીધે તારથી આર જેટલા લંબાંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. મિત્રો, તમે શું કહેશો? તો કે પી અને ઓ ને જોડતો રેખાખંડ ઓપી, એની ઉપર જેટલો વિદ્યુતભાર હશે ને, કોઈ પૂછશે કેટલો, તો આપણે કહીશું અનંત. એ બધા ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર હશે. તો ઓથી નીચે જે હશે એ બધા ધનનું ક્ષેત્ર પણ પી પાસે પોતાનાથી દૂર હશે. જેવું સમમિત ઉપર છે, તમે પૂછો ઓની ઉપર કેટલો વીજભાર? અનંત. તો ઓની નીચે પણ અનંત. તો બંને બાજુ સમમિતતાથી રહેલો છે. તો આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો આનું પણ પોતાનાથી દૂર. તો આનું પરિણામી ક્ષેત્ર ક્યાં આવશે? તો એ જો ધન વીજભાર હશે તો એ તારથી દૂર તરફ, અને જો તાર પર ઋણ વીજભાર હશે તો એ તાર તરફ હશે. બીજું, તારથી આર જેટલા લંબાંતરે જેમ પી બિંદુ છે એવું પી ડેશ બિંદુ છે, એવું પી ડબલ ડેશ બિંદુ છે. આ બધા બિંદુઓ પાસે જો તમે વિદ્યુત ક્ષેત્રો મેળવશો તો તારથી સમાન લંબાંતર હોવાને કારણે આ બધા જ બિંદુઓ પાસેના ક્ષેત્રો
એના મૂલ્યો સમાન જ રહેશે, કારણ કે તારથી લંબાંતર કેવું છે? સરખું. પણ હા, એની દિશા તારથી દૂર તરફ જોવા મળશે, કારણ કે અહીં તાર પર ધન વીજભાર છે. તો આપણે શું વિચાર્યું? તારથી તાર પર જ એક સરખા અંતરે, ધારો કે ઉપર એક્સ અંતરે જેવો P1 વિભાગ છે એટલા જ અંતરે નીચે P2 વિભાગ લીધો. આ બંનેના ક્ષેત્રો, એનું પરિણામી ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળ્યું? તો તારથી દૂર જતી દિશામાં. અરે પણ આ જ દિશાને તો ત્રિજ્યાવર્તી દિશા પણ બોલાય. આમ એક વાક્યમાં અતિ લાંબા તારના વિદ્યુત ક્ષેત્રની દિશા વર્ણવો. તો શું બોલશો? અતિ લાંબા તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. જો તાર પર વીજભાર ધન હશે તો તેની દિશા તારથી દૂર તરફ, અને જો તાર પર વિદ્યુતભાર ઋણ હશે તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા તાર તરફ હશે. ચલો, ક્લિયર? તો હવે આ માહિતી જે મેં લખી છે તે વાંચીએ કે આકૃતિમાં P, P ડેશ, P ડબલ ડેશ બિંદુઓ સમતુલ્ય બિંદુઓ છે, કારણ કે આ બધા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા ત્રિજ્યાવર્તી છે. લેમ્બડા ગ્રેટર દેન 0 હોય, મતલબ કે ધન વિદ્યુતભારનું વિતરણ તાર પર થયું હોય, તો આ ત્રિજ્યાવર્તી દિશા તારથી દૂર જતી દિશામાં હશે. અને જો તાર પર ઋણ વિદ્યુતભારનું વિતરણ થયું હોય, મતલબ કે લેમ્બડા લેસ દેન 0 થયું હોય, તો તાર તરફ આવતી દિશામાં આ ક્ષેત્ર જોવા મળશે. ગોસનો નિયમ વાપરવા માટે મેં છેલ્લે સેશનમાં આવું કીધું હતું કે ચતુરાઈપૂર્વક તમે પૃષ્ઠની પસંદગી કરો. તો મેં શું કર્યું કે ભાઈ ગોસનો નિયમ વાપરવો હોય તો બંધ પૃષ્ઠની જરૂર પડવાની. આપણે બે જ પ્રકારના બંધ પૃષ્ઠોને લેવાના, એક ગોળાકાર અને બીજો નળાકાર. તો તમે જોઈ શકો છો તારને ઘેરતું આવું એક તૂટક રેખાઓ દ્વારા મેં એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ બતાવ્યું છે. શું બોલાય આને? નળાકારીય ગૌસિયન અથવા ગાઉસિયન પૃષ્ઠ. હવે નળાકારને કેટલા અંગો? તો ટોટલ 3. પ્રકાર કેટલા? 2. આ નળાકારની વક્ર સપાટી અને આ સમતલ વર્તુળાકાર સપાટી. સમતલ વર્તુળાકાર સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ સપાટીને શું હશે? લંબ. બરાબર જોજો મિત્રો. હવે તારનું વિદ્યુત ક્ષેત્ર તો તારથી ધન વીજભાર મેં બતાવ્યો છે, તો તારથી દૂર જતી દિશામાં હશે. તો આ સમતલ વર્તુળાકાર સપાટી માટે શું થશે? E અને DS બંને પરસ્પર લંબ થતા વેક્ટર E ડોટ વેક્ટર DS, E ડેલ્ટા S, તમે DS પણ બોલી શકો, ડેલ્ટા S પણ બોલી શકો, cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. જે બતાવશે કે આ જે નળાકારની વક્ર સપાટી છે ને, ત્યાં દરેક ખંડ માટે વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળ દર્શાવતો સદિશ પરસ્પર લંબ થતા વક્ર સપાટી સમતલ વર્તુળાકાર સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. કઈ સપાટી બાકી રહી? તો હવે વક્ર સપાટી બાકી રહી. તો વક્ર સપાટીને તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરો. વેક્ટર ડેલ્ટા S લખો અથવા DS લખો. તો તમને શું જોવા મળશે? તો કે વેક્ટર ડેલ્ટા S અને DS જે સપાટીને લંબ છે, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર એ પણ આ જ દિશામાં છે. હકીકતમાં વાત એવી હોય કે નળાકારનો કોઈ પણ નાનકડો ખંડ હોય ને વક્ર સપાટી પરનો, એ ત્રિજ્યાવર્તી દિશામાં ગોઠવાયેલો હોય. કોઈ પણ, તમે અહીંયા પણ જુઓ તો વેક્ટર E અને આ સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ DS લખો અથવા ડેલ્ટા S લખો, જે સપાટીને લંબ રૂપે ગોઠવાયેલો છે. તો તમે વક્ર સપાટીના કોઈ પણ ખંડ માટે વેક્ટર E અને વેક્ટર ડેલ્ટા S અથવા DS એને જુઓ તો બધા જ ખંડો માટે E અને ડેલ્ટા S અથવા DS
એક જ દિશામાં ગોઠવાયેલા હશે. મતલબ આ વક્ર સપાટી માટે ફ્લક્સ મળશે. કેટલું ફ્લક્સ મળશે? તો વક્ર સપાટી માટેનું ફ્લક્સ જ્યારે તમે ગણશો તો વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ વક્ર સપાટી. ચાલો તો ઈ અને ડીએસ એક જ દિશામાં છે, તો ઈ ડીએસ કોસ 0 વક્ર સપાટી. મિત્રો, એક વાક્ય હું વારંવાર બોલીશ, આવનારા લેક્ચરમાં પણ હું એમ બોલીશ, વેક્ટર ઈ સમાન નથી પણ ઈ સમાન છે. બોલો, ન સમજાયું? વેક્ટર ઈ સમાન નથી મતલબ કે વેક્ટર એટલે સદિશ. જો અહીંયા સદિશ જમણી દિશામાં છે તો અહીંયા ડાબી તરફ છે. મતલબ કે વેક્ટર ઈ સદિશના મૂલ્યો સરખા છે વક્ર સપાટી પર, પણ એની દિશા ભિન્ન ભિન્ન છે, ત્રિજ્યાવર્તી છે. કેમ મૂલ્ય સમાન છે? તો વક્ર સપાટીના બધા બિંદુઓ તારથી કેટલા લંબાંતર આવેલા છે? r. તો હું શું બોલ્યો? વેક્ટર ઈ સમાન નથી પણ ઈ સમાન છે. આથી ઈને અચળ ગણો, બહાર આવી જશે. ચાલો, વક્ર સપાટી ડીએસ. ચાલો, ગુજરાતી આપણી માતૃભાષામાં સંકલનને આપણે બોલીએ તો ડીએસ 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 અથવા ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ જેવા વક્ર સપાટી પરના બધા જ ક્ષેત્રફળોનો સરવાળો, એટલે જ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે જે ગૌસિયન પૃષ્ઠ લીધું એની લંબાઈ આપણે સ્મોલ એલ રાખેલી છે, ત્રિજ્યા સ્મોલ આર લીધેલી છે. તો મિત્રો, આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? ઈ ઇન્ટુ 2πrl. ક્લિયર? બીજું, કેટલો વિદ્યુતભાર ઘેરશે? વિદ્યુતભાર તો અનંત લંબાઈના તાર પર છે, તો અહીંયા કેટલો વિદ્યુતભાર ઘેરાશે? તો કે આ પૃષ્ઠ જેટલી લંબાઈનો છે ને એટલી જ લંબાઈનો તાર ઘેરાયેલો છે. તો અહીંયા ઘેરાતો વિદ્યુતભાર જો મારે ગણવો હોય તો રેખીય ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. આમ જો હવે તમે ગૌસના નિયમનો ઉપયોગ કરશો તો ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ ઈ 2πrl, જે માત્ર વક્ર સપાટીને લીધે મળે, અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ અપોન એપ્સિલોન નોટ. તો શું આવશે? તો એલ અને એલ કટ થઈ જશે. જે કટ થઈ જાય તે બતાવે કે હવે પછીનું સમીકરણ મારા પર આધારિત નથી. મતલબ કે અહીંયા તમે કોઈ પણ લંબાઈનું ગૌસિયન પૃષ્ઠ લઈ શકો છો. તમે નાની લંબાઈ, મોટી લંબાઈ, કોઈ પણ લંબાઈનું લઈ શકો. ક્ષેત્ર એ તમે પસંદ કરેલા ગૌસિયન પૃષ્ઠની લંબાઈ પર આધારિત નથી. તો આપણું સૂત્ર હવે શું બનશે? E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સિલોન નોટ. ક્લિયર? તો મેં તમને સરળ ગણતરીથી સમજાવ્યું. થોડું ટેક્સ્ટબુક પ્રમાણે પણ જોઈએ આપણે, તો ધ્યાન આપજો. અહીંયા આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ તારને અક્ષ તરીકે લઈ તમારું લખાણ આ રીતનું હોવું જોઈએ. અને જેમની પાસે આ લખાણ નથી તેઓ પહેલા સેશનમાં ડિસ્ક્રિપ્શનમાં એક મેં લિંક આપી છે, ત્યાં તમને પ્રોપર લખેલી થિયરી તમારે કેવી રીતે બોર્ડમાં લખવાની છે, તો એ થિયરીનું પેમ્પલેટ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ચાલો, તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્મોલ આર ત્રિજ્યાનું અને એલ લંબાઈનું એક નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારવાનું છે. હવે આ પૃષ્ઠની સમતલ વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે, જ્યારે નળાકારની વક્ર સપાટી સાથે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર લંબ હોવાથી અને તેનું મૂલ્ય સમાન હોવાથી, બરાબર, મૂલ્ય સમાન છે, તેમજ આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2πrl. આથી સમગ્ર નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે? તો મેં ગણતરી બતાવી, E ઇન્ટુ 2πrl. ખ્યાલ આવે કેવી રીતે આવ્યું? તો તમે
પાછા થોડા મિનિટ ભૂતકાળમાં વિડીયોને રિવાઇન્ડ કરો અને જોઈ લો કે મેં શું સમજાવ્યું. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન ટુ પાય આર. બોર્ડમાં તમારે આ કોઈ ગણતરી બતાવવાની જરૂર નથી. મારી જેમ યાદ રાખો. શું યાદ રાખો? હું હંમેશા આવું યાદ રાખું કે જો કોઈ સપાટી પછી ગમે તેવી હોય, વક્ર હોય કે સમતલ, જો ક્ષેત્ર એ સપાટીના દરેક બિંદુએ સપાટીને કેવું હોય, લંબ હોય, અને તેનું મૂલ્ય જો સમાન રહેતું હોય, બરાબર, તો ફ્લક્સ બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા તે સપાટીનું ક્ષેત્રફળ. ફરીથી શું? વિદ્યુત ક્ષેત્ર આપેલ સપાટી પછી ગમે તે હોય, ગોળાકાર હોય, નળાકાર હોય, જો વિદ્યુત ક્ષેત્ર આપેલ સપાટીના દરેક બિંદુ પાસે લંબ હોય અને તેનું મૂલ્ય સપાટીના દરેક બિંદુએ કેવું હોય, સમાન હોય, તો ફ્લક્સ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા તે સપાટીનું ક્ષેત્રફળ. અહીં વક્ર સપાટી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, ઘેરાતો વિદ્યુત ભાર, એની ડાઉટ? આવડી ગયું? ચાલો, ગૌસના નિયમ પરથી આપણે E ઇન્ટુ 2πr લેમડા એલ અપોન એપ્સલન નોટ, તો E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સલન નોટ ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા અપોન આર. શું કર્યું મેં? અંશ અને છેદને 2 અને 2 વડે ગુણ્યા, તો ઉપર 2 લેમડા, નીચે 4π એપ્સલન નોટ. ચલો, 1/4π એપ્સલન નોટ એટલે કે તો 2k લેમડા અપોન આર. આવું તમને જોવા મળશે. ચલો, હવે આ સમીકરણને મારે સદિશ તરીકે લખવું છે, અને સદિશ તરીકે લખવા માટે હું શું પસંદ કરીશ? તો તારથી લંબ દિશામાંનો એકમ સદિશ જો એન કેપ હોય, તારને લંબ દિશામાંનો એકમ સદિશ શું હોય? એન કેપ હોય, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ એન કેપની દિશામાં થશે. આ એન કેપ શું છે? તારને લંબ દિશામાંનો અથવા તારથી ત્રિજ્યાવર્તી દિશામાંનો, તારથી દૂર જતી ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. તો મિત્રો, તમે આના સદિશ સ્વરૂપને જો ધ્યાનમાં લેશો તો શું લખી શકશો? તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ એન કેપ 2k લેમડા અપોન આર એન કેપ, જ્યાં એન કેપ એ તે બિંદુમાંથી પસાર થતા અને તારને લંબ એવા સમતલમાંનો ત્રિજ્યાવર્તી એકમ સદિશ છે. બરાબર લખતી વખતે ધ્યાન આપજો. હવે મેં તમને કીધેલું કે જો જ્યારે સદિશ સ્વરૂપનું સૂત્ર આવે, વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભાર ઘનતાઓ, એની વેલ્યુઝ તમારે અંદર મૂકવાની હોય તો ચિહ્ન સહિત મૂકવાની. મતલબ કે જો લેમડા ધન હશે તો આકૃતિમાં જોયું એ મુજબ વેક્ટર E એ એન કેપની દિશામાં હશે. મતલબ કે તારથી દૂર જતી દિશામાંનો સદિશ હશે. અને જો લેમડા ઋણ હશે તો ઋણ ચિહ્ન સહિત મૂકો, તો માઇનસ એન કેપની દિશામાં ક્ષેત્ર મળશે. માઇનસ એન કેપ મતલબ તાર તરફ જતી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આને અનુરૂપ એક એક્ઝામ્પલ છે જે તમારે તમારી JEE કે નીટની નોટમાં લખવાનો રહેશે. ટેક્સ્ટબુકની બહારનો આ એક પ્રોબ્લેમ છે. 2 × 10⁻⁸ કુલમના વિદ્યુત ભારોને એકબીજાથી 2 મિલીમીટર દૂર મૂકીને એક વિદ્યુત ડાયપોલ રચવામાં આવેલી છે. 4 × 10⁻⁴ કુલમ પર મીટર જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા ખૂબ જ લાંબા તાર પાસે આ ડાયપોલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવી રીતે મૂકેલ છે કે જેથી ડાયપોલનો ઋણ વિદ્યુતભાર તારથી 2 સેન્ટીમીટરના અંતરે રહે. તો આ ડાયપોલ પર લાગતું બળ શોધો, કે એની વેલ્યુ તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું વિચારવાનું? તો કે એક તાર આપ્યો છે જેની પર ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. તારથી R- જેટલા અંતરે Q- વિદ્યુતભાર અને R+ જેટલા અંતરે Q+ વિદ્યુતભાર ભેગા મળીને એક વિદ્યુત ડાયપોલ રચે છે. અને આ વિદ્યુતભારનું મૂલ્ય 2 × 10⁻⁸ કુલમ છે. તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા 4 × 10⁻⁴ કુલમ પર મીટર છે. ડાયપોલના 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, R+ મતલબ કે તારથી ધન વિદ્યુતભારનું લંબ અંતર શું થશે? 2 સેન્ટીમીટર વત્તા 2 મિલીમીટર મતલબ 2.2 સેન્ટીમીટર, જેને મીટરમાં આપણે ફેરવીએ
એ જ રીતે આર માઇનસ અંતર શું થશે? 2 સેન્ટીમીટર, મતલબ કે 2 ગુણ્યા 10⁻2 મીટર. બીજું, આને આપણે એક્સ અક્ષ તરીકે આકૃતિમાં બતાવેલી છે, આકૃતિ આપેલી છે આપણને. તો આ તારને લીધે ડાયપોલના વિસ્તારમાં શું? તારને લીધે ડાયપોલના વિસ્તારમાં ક્ષેત્ર પોતાનાથી દૂર અર્થાત ધન એક્સ દિશામાં હશે, કારણ કે તાર પર ધન વીજભાર છે. તો પહેલું જ આપણે આ લખીશું કે અહીં અતિ લાંબા નિયમિત વિદ્યુત ભારિત તારને લીધે તારથી સ્મોલ આર જેટલા લંબાંતરે આપેલ વિદ્યુત ડાયપોલના વિસ્તારમાં મળતું ક્ષેત્ર 2k લેમ્બડા અપોન આર આઈ કેપ થાય. હવે આ વિદ્યુત ક્ષેત્ર બરાબર માઇનસ ક્યુ પાસે આપણે એને ઈ માઇનસ વડે દર્શાવીએ અને પ્લસ ક્યુ પાસે એને વેક્ટર ઈ પ્લસ વડે દર્શાવીએ. તો માઇનસ ક્યુ પાસેનું ક્ષેત્ર ઈ માઇનસ પ્લસ ક્યુ પાસેનું ક્ષેત્ર ઈ પ્લસ. કરવાનું કંઈ જ નથી. ઈ પ્લસ લખતી વખતે અહીંયા આરને બદલે આર પ્લસ અને ઈ માઇનસ લખતી વખતે અહીંયા આરને બદલે શું લખીશું? આર માઇનસ. જે આર પ્લસ અને આર માઇનસ એ અંતરો છે. હવે આમ વિદ્યુત ડાયપોલ પર લાગતું બળ, પરિણામી બળ એટલે એના ધન વીજભાર પરનું બળ વત્તા ઋણ વીજભાર પરનું બળ માટે વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર ઈ પ્લસ પ્લસ માઇનસ ક્યુ ઇન્ટુ વેક્ટર ઈ માઇનસ. તમે જોયું સૂત્ર આવું હતું આપણું બળનું, એફ બરાબર ક્યુ વેક્ટર ઈ. સદિશ સ્વરૂપનું સૂત્ર હતું અને સદિશ સ્વરૂપનું સૂત્ર લખતી વખતે વિદ્યુત ભારને ચિહ્ન સહિત લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બંનેમાંથી આપણે ક્યુને બહાર લઈ લઈએ. ખ્યાલ આવે તમને? તો 2k લેમ્બડા અપોન આર પ્લસ આઈ કેપ માઇનસ 2k લેમ્બડા અપોન આર માઇનસ આઈ કેપ. સમીકરણ 1માં આપણે કિંમત મૂકી. ચાલો હજુ પણ 2k લેમ્બડા કોમન, આઈ કેપ કોમન, 1 અપોન આર પ્લસ અને 1 અપોન આર માઇનસના મૂલ્યો મૂકો. ધ્યાનથી મેં આપેલા સાદુરૂપને જુઓ. તો અહીંયા 10⁻2 અને 2 બંનેને મેં બહાર લીધા છે. સાદુરૂપ આપતા તમને બળ -0.6552 આઈ કેપ ન્યૂટન મળશે. કઈ દિશામાં મળશે? ઋણ એક્સ દિશામાં. કેમ? તો તરત તમને ખ્યાલ આવશે કે ઋણ વીજભાર તારની નજીક છે અને ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. ભૂલી ગયા હશો કે યાદ છે? અને ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. જે નજીક હશે ત્યાં બળનું મૂલ્ય વધારે હશે, જ્યાં દૂર હશે ત્યાં બળનું મૂલ્ય ઓછું હશે. આથી પરિણામી બળ ડાયપોલ પર ક્યાં લાગશે? તાર તરફની દિશામાં. તો ઉપયોગ 2 પર જઈએ આપણે. અનંત વિસ્તારવાળા સમતલીય નિયમિત વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આ અનંત વિસ્તારવાળું સમતલ કેવું હોય? તો એને આપણે આ રીતે બતાવીએ છીએ. એની બાઉન્ડ્રીને આપણે કર્વડ વાંકી ચૂકી બતાવીએ છીએ. કોઈ પૂછે આ શું છે? તો સમતલ છે. કેવું છે? અનંત વિસ્તારવાળું છે. મતલબ ઉપર અનંત, આ બાજુ પણ અનંત, નીચે પણ એ અનંત સુધી વિસ્તરેલું, આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલું. સમજી લો તમે જ્યાં બેઠા છો ત્યાં રહેલી કોઈ એક દિવાલ આવી બની જાય ને, તો આ તમે અને આ તમારા સ્નેહીજન, તમે કોઈ દિવસ આને મળી શકશો નહીં. તમે કહેશો કે સર મળાય જ ને, આને ચડી જવાય, બાપા લઈ જવાના ઉપર, ઉપર અનંત છે. ઇવન સ્પાઈડરમેન પણ આવે ને તો જાળા પૂરા થઈ જાય, એના હાથમાંથી ધુમાડો નીકળી જાય, પણ કોઈ દિવસ આ સમતલને ક્રોસ કરી શકે નહીં. તો આવું સમતલ માત્ર ટેક્સ્ટબુકમાં જ જોવા મળશે. પણ હા, એનો વ્યવહારિક ઉપયોગ છે જ કે વ્યવહારમાં જેમ હાથી દળ મપાવતો હોય ને કીડી બેઠેલી હોય, તો આપણે શું લખીએ છીએ? હાથીનું દળ. કીડીને અવોઇડ કરીએ છીએ. તેમ ધારો કે કોઈ સમતલ આપ્યું હશે, વિદ્યુતભારિત સમતલ આપ્યું હશે,
અને એનાથી ખૂબ નજીકના વિસ્તારમાં તમારે ક્ષેત્ર શોધવું હશે, ખૂબ નજીકના. તો તેવા સંજોગોમાં આ સમતલને આપણે શું માનીશું? તો કે આ સમતલને આપણે અનંત વિસ્તારવાળું સમતલ માની લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આવા એક અનંત વિસ્તારવાળું સમતલ, ભલે ચોપડીવાળા ગાંડા થઈ ગયા છે, ફ્લેટ બાઉન્ડ્રી બતાવી, બાકી હકીકતમાં કેવી બાઉન્ડ્રી હોય? બરાબર, કર્વડ, વાંકી ચૂકી. તો આવું એક અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ આપણે બતાવેલું છે. અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, કારણ કે સપાટી પર વિદ્યુત ભારનું વિતરણ છે, એટલે કઈ ઘનતા આવશે? પૃષ્ઠ ઘનતા, સિગ્મા છે. અને આ સમતલથી x અંતરે આવેલા બિંદુઓ પાસે ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે તારનો કિસ્સો હતો ને, એ જ રીતે આપણે સમતલનો કિસ્સો જોઈએ. તો આવા સમતલને જ્યારે તમે અહીંથી આમ જુઓ ને, અહીંથી, બરાબર, ધારો કે આવી પ્લેટ તમને આપેલી છે, બરાબર, જોજો. હવે તમે એને આ તરફથી જુઓ છો તો તમને માત્ર એની એક ધાર દેખાશે. શું કલ્પના થાય છે? તો તાર નથી, ફરી પાછો કહું છું, એને આપણે બરાબર એની એક ધારની સામેથી જોતા છીએ. તો અહીંયા પણ કોઈ બિંદુ ધારી લો એક્સ અંતરે. આની ઉપર જેટલો ધન વીજભાર હશે એનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો આની નીચે પણ જેટલો ધન વીજભાર છે એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. તો પરિણામી ક્ષેત્ર આપણને ક્યાં મળશે? જો સમતલ પર ધન વીજભાર હશે તો સમતલથી દૂર જતી દિશામાં, અને સમતલ પર ઋણ વીજભાર હશે તો સમતલને લંબ સમતલ તરફ જતી દિશામાં. તો આ રીતે તમે તારની જેમ અહીં પણ ક્ષેત્રનો ખ્યાલ મેળવી શકો, કારણ કે આ પણ વિદ્યુતભાર વિતરણ કેવું છે? સમમિત. હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો બરાબર જોજો. આ માટે મારે ગૌસિયન પૃષ્ઠની જરૂર પડશે. પહેલાં એ તો નક્કી થઈ ગયું ને કે આ સમતલથી ક્ષેત્ર હંમેશા પોતાનાથી દૂર, પોતાનાથી દૂર, પોતાનાથી દૂર, પોતાનાથી દૂર, અને સમતલને લંબ રૂપે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબઘન આકારનું મેં બંધ પૃષ્ઠ લીધું છે, લંબઘન આકારનું. તો લંબઘનને 6 સપાટીઓ, તો એની જે આ ઉપરની, નીચેની, પાછળની અને આગળની જે તમને આ સપાટીઓ દેખાય છે, કે જેની ધાર આપણા અનંત વિસ્તારવાળા પૃષ્ઠમાંથી પસાર થાય, એના માટે તમે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ, શું વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ વિશે વિચાર કરશો ને, તો ઈ અને ડેલ્ટા એસ પરસ્પર લંબ થઈ જશે. મતલબ કે 1, 2, નીચેની 3, પાછળની 4, 4 સપાટી માટે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ પરસ્પર લંબ થતા એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. તો ફ્લક્સ કોની સાથે સંકળાશે? આ એક સમતલ સપાટી અને એક બીજી સમતલ સપાટી, જેને મેં 1 અને 2 થી બતાવી છે. તો આ સમતલ સપાટી માટે વેક્ટર ઈ આ દિશામાં અને એનો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડેલ્ટા એસ એ પણ સમતલને લંબ, મતલબ કે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં. સેમ આ સમતલ સપાટી માટે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ. તમને ખ્યાલ આવે? ડેલ્ટા એસ ડાબી બાજુ આવશે. કેમ? મેં ગઈકાલે ભણાવેલું કે બંધ પૃષ્ઠ હોય તો એના ક્ષેત્રફળના સદિશો હંમેશા પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં, પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં, પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં, પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં. તો આપણું આ બંધ પૃષ્ઠ છે, ઘનફળ ઘેરતું પૃષ્ઠ છે. મસ્ત થઈ ગયું. 2 અને 1 બંને માટે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં છે, બરાબર. તો કુલ ફ્લક્સ કેવી રીતે ગણશો? ચાલો તો આપણે જોઈ લઈએ. તો પહેલામાં પહેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક લંબઘન આકારના ગૌસિયન પૃષ્ઠને વિચારતા તેની ફક્ત બાજુઓ 1 અને 2 સાથે જ વિદ્યુત ફ્લક્સ સંકળાય છે. બીજી સપાટીઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર છે,
તેથી તેમની સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાતું નથી. બરાબર છે, મેં સમજાવ્યું તે જ છે. હા, બીજું તમે એનો એ આર છેદ લીધો છે, મતલબ કે આ જે ડેલ્ટા એસનું મૂલ્ય છે, જે આ ડેલ્ટા એસનું મૂલ્ય છે તે કેટલું થશે? એ જેટલું. આમ 1 અને 2 સાથે જ વિદ્યુત ફ્લક્સ સંકળાય છે. તો સપાટી 1ને લંબ એકમ સદિશ કઈ દિશામાં હશે? તો ઋણ એક્સ દિશામાં. અને સપાટી 2ને લંબ એકમ સદિશ એ ધન એક્સ દિશામાં છે, અને આપણે એક્સ અક્ષ લીધો છે. આથી બંને સપાટીઓમાંથી ફ્લક્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એ સમાન થાય. કેમ આવું લખ્યું? અહીંયા જે દિશામાં વેક્ટર ઈ છે તે જ દિશામાં વેક્ટર ડેલ્ટા એસ છે. અહીંયા પણ જે દિશામાં વેક્ટર ઈ છે તે જ દિશામાં વેક્ટર ડેલ્ટા એસ છે. એટલે 1 અને 2 જે પૃષ્ઠો દેખાય છે ત્યાં વિદ્યુત ક્ષેત્રો તમને કેવા મળે છે? સમાન મૂલ્યના. હા, સમતલથી દૂર જતી દિશામાં, કારણ કે ધન વીજભાર છે. તો ઈ અને ડેલ્ટા એસનો ગુણાકાર તમે કરશો તો ઈ અને ડેલ્ટા એસ બંને 1 અને 2 બંને સપાટીઓ માટે સમાન દિશામાં જ છે. તો વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ નો ગુણાકાર બંને વિભાગો માટે સમાન મળશે. તો આથી સમગ્ર ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડેલ્ટા એસ. અરે પણ વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે, અર્થાત cos 0 થશે, એમની વચ્ચેનો ખૂણો શૂન્ય થશે. તો અહીંયા શું લખીશું? cos 0. મતલબ phi ઇઝ ઇક્વલ ટુ 2 EA માટે ડેલ્ટા, કારણ કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એ છે. ઓકે, મેઇન વાત આવી કેટલો વિદ્યુતભાર ઘેરશે. તો મિત્રો આ જે લંબઘન પસાર થાય છે ને એ આટલા ભાગમાંથી પસાર થાય. આ આપણું આખું અનંત વિસ્તારવાળું સમતલ, અને એના આટલા ભાગમાંથી આપણો આ લંબઘન પસાર થાય છે. તો આટલા જ ભાગનો વિદ્યુતભાર ઘેરાવાનો. ચાલો, આટલા ભાગનું ક્ષેત્રફળ એ છે, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. સરસ, ફ્લક્સ મળી ગયું? મળી ગયું તમને? આ ઉપરાંત તમને ઘેરાતો વિદ્યુતભાર મળી ગયો. તો ગૌસના નિયમનો ઉપયોગ કરો. તો phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાલોન નોટ. ચાલો, તમે ફાઈની વેલ્યુ મૂકી દો, ક્યુની વેલ્યુ મૂકી દો. તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. અરે આમાં તો એક્સ અંતર આવ્યું જ નહીં. મતલબ કે હું શું કહીશ કે આ ક્ષેત્ર સમતલથી અંતર પર આધારિત નથી. સદિશ સ્વરૂપમાં લખીએ તો વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એન કેપ, જ્યાં એન કેપ આ કિસ્સામાં પણ શું હશે? સમતલને લંબ અને સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. જ્યાં એન કેપ એ સમતલે લંબ અને સમતલથી દૂર તરફ જતી દિશામાંનો શું છે? એકમ સદિશ. સ્પષ્ટ છે, જો સિગ્મા ધન હશે તો આકૃતિમાં બતાવ્યા મુજબ વેક્ટર ઈ સમતલથી દૂર તરફ જતી દિશામાં, અને સિગ્મા ઋણ હશે તો વેક્ટર ઈ અને ઋણ ચિહ્ન સહિત લખવાનું, કારણ કે સદિશ સ્વરૂપનું સમીકરણ છે. તો વેક્ટર ઈ સમતલ તરફ જતી દિશામાં, સમતલ તરફની દિશામાં તમને મળશે. બીજું કે અહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમતલથી અંતર એક્સ પર આધાર રાખતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આને અનુલક્ષીને જો તમે ઈ વિરુદ્ધ એક્સનો આલેખ દોરશો ને, જ્યાં એક્સ શું છે? સમતલથી અંતર. તો કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર તમને શું મળશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, જે દર્શાવે છે કે મળતો આલેખ સમક્ષિતિજ રેખા છે, કારણ કે સમતલથી કોઈ પણ અંતર માટે ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે અગાઉ તાર માટે આપણે મેળવ્યું, તો તાર માટે, અતિ લાંબા તાર માટે, વિદ્યુતભારિત તાર માટે ઈ વિરુદ્ધ આર, તો આપણું સૂત્ર શું હતું? 2k લેમ્બડા બાય આર. મતલબ કે ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 બાય આર. તો એનો મતલબ કે ઈ આર બરાબર જ છે. અને આ આલેખ તમને ખબર છે શું બનશે? લંબાતી વલય, અથવા તમે એને અતિવલય બોલો તો પણ ચાલશે. ચાલો, તો આ આલેખો
ઘણી વખત તમારા નીટ અને JEEમાં પૂછાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અનંત વિસ્તારવાળું સમતલ લીધું, આ સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા છે. તો સમતલથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય σ/2ε0 થશે. તો એને અનુરૂપ આપણે દાખલાઓ જોઈએ કે સ્મોલ m દળ અને +q વિદ્યુતભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલ છે. દોરીનો બીજો છેડો ઉર્ધ્વ દિશામાં ગોઠવેલ ધન વિદ્યુતભારિત મોટા સમતલ સાથે બાંધેલો છે. આ સમતલની નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો સંતુલિત સ્થિતિમાં દોરી આ ઉર્ધ્વ સમતલ સાથે કેટલો કોણ બનાવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સમતલ છે. કોઈ એમ ન વિચારે તાર છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ રીતે પણ સમતલે બતાવી શકાય. જ્યારે તમે સીધું એને એક ધારને જોતા હો તો ક્ષેત્રફળ ન દેખાશે તમને, ક્યાં તો એ ધારની લંબાઈ દેખાશે, ક્યાં તો એની પહોળાઈ દેખાશે. બરાબર. JEE મેઇનમાં પૂછાયેલું આ MCQ છે. કેવી રીતે પૂછાયેલું એ પણ સમજાવું. ચલો, એના એક છેડે આપણે અહીંયા દોરી બાંધેલી છે અને એના બીજા છેડે આપણે શું કરેલું છે? તો કે એના બીજા છેડે એક સ્મોલ m દળનો અને q વિદ્યુતભારિત એક કણ આપણે રાખેલો છે. મિત્રો, એટલું તો ખબર પડે ને કે વજન બળ mg અધો દિશામાં લાગે અને આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર કેટલું છે? σ/2ε0. કારણ કે ખૂબ મોટું સમતલ છે, મોટું સમતલ. ચલો, ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. કેટલું બળ લાગશે? તો વિદ્યુત બળ સૂત્ર શું ભણેલા આપણે? F = QE. તો QE જેટલું બળ આ તરફ. જો mg અને QE લાગ્યા કરે તો બધું નીચે આવી જાય. તો દોરીમાં હવે શું ઉત્પન્ન થવાનું? તણાવ. ચેક કરો, આ ખૂણો થીટા છે તો આ ખૂણો થીટા યુગ્મ કોણ. ટીનો આ ઘટક T cos θ, તો ટીનો આ ઘટક T sin θ. પૂછો કણને પૂછો, ભાઈ તું સંતુલનમાં છે? હા. તો જેટલું બળ ડાબી બાજુ એટલું જ બળ જમણી બાજુ, મતલબ કે T sin θ = QE અને T cos θ = mg. ચાલો, સમીકરણ 1 અને 2 નો આપણે શું લઈ લઈએ? ગુણોત્તર. તો T sin θ છેદમાં T cos θ = QE/mg. તો tan θ = ની વેલ્યુ σ/2ε0. E = σ/2ε0. ચાલો, એને મૂકી દો અને થીટાને કરતા બનાવો. તો આ આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, આ એકચ્યુઅલી ક્વેશ્ચન આ રીતે પૂછાયેલો JEEમાં. JEEમાં આવું પૂછાયું હતું, સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ ખાલી જગ્યા. ઓપ્શનમાં હતા સાઇન થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા. તો તમે શું લખશો? સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ ટેન થીટા. ચાલો, બીજો ઘણી વખત MCQમાં આવતો આ પ્રશ્ન છે. 5 × 10⁻⁹ kg દળના એક કણને ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલા એક વિદ્યુતભારિત સમશ્રી સમતલથી અમુક અંતરે ઉપર પકડી રાખેલ છે. આ સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 4 × 10⁻⁶ કુલમ્બ/મીટર² જેટલી છે. તો આ કણને કેટલો વિદ્યુતભાર આપવો જોઈએ કે જેથી તેને મુક્ત કરતા તે સ્થિર રહે? ε0 અને જીની વેલ્યુ તમને આપેલી છે. તો આ છે આપણું ખૂબ મોટું સમતલ, જેની પર આપણે ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. ચેક કરજો, સિગ્માનું મૂલ્ય ધન છે. આનું ક્ષેત્ર પોતાનાથી દૂર કેટલું હશે? σ/2ε0. ચાલો, હવે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે QE અને કણ પર વજન બળ mg નીચે લાગશે. અહીં પણ કણને એટલો વિદ્યુતભાર આપવાનો છે કે જેથી સમતોલનમાં રહે. તમે જાણો છો, જેમ Q વધશે તેમ વિદ્યુત બળ વધતું જાય. તો આપણે એટલો જ વિદ્યુતભાર આપવો કે જેથી QE અને mg એકબીજાને સમતોલે. ચાલો, તો કણના સંતુલન માટે mg = QE થવું જ જોઈએ, પણ E = σ/2ε0. કામ થઈ ગયું આપણું. Qને કરતા બનાવી દો અને આપેલી માહિતીનો ઉપયોગ કરો
તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.17 ઇન્ટુ 10⁻13 કુલમ મળશે. મિત્રો, એક દાખલો જે આની સાથે લાગતો વળગતો નથી, પણ એ ભૂલી જવાય અને એની કોઈ મોસમ નથી આ દાખલાની કે આ જ વખતે આવશે, તો હમણાં હું એને લઈ લઉં છું. સમજો, ક્વેશ્ચન શું આપ્યો છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ જેટલા બિંદુવત વિદ્યુત ભારથી કેપિટલ આર અંતરે રહેલી સ્મોલ એ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી સાથે સંકળાયેલ સ્મોલ એ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી સાથે ક્યુને કારણે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધો. તો આપણે આટલા વિસ્તાર સાથે સંકળાયેલું શું શોધવાનું છે? વિદ્યુત ફ્લક્સ. ચાલો, હવે બરાબર ધ્યાન આપો. આ માટે આપણે શું વિચારીએ? કોઈ આઈડિયા? તો પહેલો આઈડિયા આવો છે કે તમારે આ તકતીને નાના નાના ખંડોમાં વિભાજિત કરવા. મતલબ કે તકતીને નાની નાની રીંગોમાં તમારે વિભાજિત કરવા. તમે તકતીને નાની નાની રીંગમાં વિભાજિત કરો, એક રીંગ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો અને આવા બધા જ ફ્લક્સનો સરવાળો મતલબ સંકલન કરો. મિત્રો, એ પ્રક્રિયા બહુ જોખમી છે, બહુ લાંબી પ્રક્રિયા છે અને એમાં પણ મારે સંકલનની હિન્ટ આપવી પડે. તો એ સિવાય કોઈ બીજી મેથડ? તો કે હા. તો ફરી પાછો આજે તમને કહું, કોઈ પણ ક્યુ વિદ્યુતભાર હોય ને એને ઘેરતું કોઈ પણ આકારનું પૃષ્ઠ દોરો ને તો એની સાથે મેક્સિમમ કેટલું ફ્લક્સ સંકળાય? ક્યુ બાય એપ્સિલોન નોટ. તો સ્મોલ ક્યુ વિદ્યુતભાર એના દ્વારા ઉદ્ભવતું મેક્સિમમ ફ્લક્સ કેટલું? ક્યુ બાય એપ્સિલોન નોટ. થોડું વિચારીએ તો આપણો આ ક્યુ વિદ્યુતભાર છે, એનું ક્ષેત્ર ત્રિપરિમાણમાં બધે જ છે, મતલબ કે એનાથી ઉદ્ભવતું કુલ ફ્લક્સ દરેક દિશામાં તમને જોવા મળશે. જો તમે અહીંયા એક આવો ગોળો લઈ લો અથવા ગમે તે લઈ લો, તો આખો ગોળો અથવા આખું પૃષ્ઠ એ ક્યુને ઘેરશે તો કુલ કેટલું વિદ્યુત ફ્લક્સ સંકળાશે? તો ક્યુ બાય એપ્સિલોન નોટ. હવે આપણી આ તકતી એ કોઈ વિદ્યુતભારને ઘેરતું પૃષ્ઠ નથી, આ તો સમતલ પૃષ્ઠ છે. તમારો કન્સેપ્ટ જોજો. હું એક કામ કરું છું, હું શું કરું છું? આ તકતીના પરિઘ પરના બિંદુઓ એને હું ક્યુ સાથે જોડતો જાઉં છું. કઈ આકૃતિ બનશે? પરિઘ પરના બિંદુઓને હું ક્યુ સાથે જોડતો જાઉં છું. કઈ આકૃતિ બનશે? વિચારો. તો શંકુ બનશે. અને હવે ક્યુ અને આ પરિઘનું બિંદુ, આ અંતરને ત્રિજ્યા તરીકે લઈ હું આવો એક ગોળો દોરું છું. તો મિત્રો, તમે કહી શકશો કે આમાંથી ઉત્પન્ન થતી બધી ક્ષેત્ર રેખાઓ તકતીને લંબ નથી, પણ કોને લંબરૂપે પસાર થાય છે? તો કે આ બધી ક્ષેત્ર રેખાઓ એ આ ગોળાકાર સપાટીને કેવી રીતે પસાર થશે? લંબરૂપે. કારણ કે આપણે આર અંતરને ગોળાની શું લીધી છે? ત્રિજ્યા. અને આ બધા ત્રિજ્યાવર્તી જ દિશાઓ છે ને. ત્રિજ્યા હંમેશા સપાટીને કેવી હોય? ગોળાને લંબ, તકતીને નહીં. ચલો ચેક કરો, આ તકતીમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલી જ ગોળાકાર સપાટીમાંથી પણ થાય છે કે નહીં? તો આ બંને સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું હશે. બીજો ક્વેશ્ચન. તો આ રીતે તમને ક્ષેત્ર આપેલું છે, બરાબર ધ્યાન આપજો. હવે હું આવું એક પૃષ્ઠ લઉં, હું આવું એક પૃષ્ઠ લઉં, હું એક ત્રાસું પૃષ્ઠ લઉં, બરાબર. આ બધા માટે સરખું શું હશે? કોઈ કહેશે આ એ સપાટી, આ બી સપાટી, આ સી સપાટી. તો આ બધા માટે સરખું હશે એમાંથી સંકળાયેલું ફ્લક્સ, એમાંથી પસાર થતું ફ્લક્સ. બરાબર ખબર પડે છે તમને? તમે ગણતરી કરજો, સંકલનથી જ ગણતરી કરજો, તમને જવાબ એવો જ મળશે કે 3 3ના ફ્લક્સ સરખા. કારણ જેટલી ક્ષેત્ર રેખા એમાંથી પસાર થાય એટલી બીમાંથી, એટલી સીમાંથી. તો જેટલી તકતીમાંથી પસાર થાય એટલી જ આ ગોળાકાર સપાટીમાંથી.
પણ તકતી માટે આ ક્ષેત્રરેખા સપાટીને લંબ નથી, પણ ગોળા માટે લંબ જ છે, કારણ કે આ ક્ષેત્રરેખાઓ એ ત્રિજ્યાવર્તી છે. અને હંમેશા યાદ રાખવાનું કે કોઈ ગોળો આપેલો હોય તો ગોળાની ત્રિજ્યા સ્થાનિક રીતે સપાટીને કેવી હોય? લંબ. આ ત્રિજ્યા સ્થાનિક રીતે સપાટીને કેવી હોય? લંબ. તો મિત્રો, હું અહીં એમ કહેવા માગું છું કે આ રચનાને થોડી આપણે ભૂલી જઈએ. તો તમે શંકુ અત્યારે જુઓ છો, તો એ શંકુ જે બને છે એનો અર્ધ શીર્ષ કોણ કેટલો? તો કે થીટા. ચાલો, ઘનકોણનું સૂત્ર યાદ હશે, 2π1 - cos θ. જે લોકોને ખ્યાલ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાવાળું સેશન, મતલબ કે આ આપણું 12મું કે 13મું સેશન હોય તો આનાથી એક છોડીને આગળનું, મતલબ કે 11મું સેશન તમે જોઈ લો, તો ઘનકોણ વિશે મેં વ્યવસ્થિત સમજાવ્યું છે. ચાલો, તો 2π1 - cos θ સૂત્ર પણ મેં મેળવી આપેલું. હવે આખો ગોળો કેટલો ઘનકોણ? બોલજો, ભૂલી ગયા. આખો ગોળો એટલે 4π ઘનકોણ. તો 4π ઘનકોણ હોય તો પસાર થતું ફ્લક્સ Q/ε0. 4π ઘનકોણ હોય તો Q/ε0 ફ્લક્સ સંકળાય. કારણ કે 4π ઘનકોણ એટલે Q આખો ઘેરાઈ ગયો. તો આટલો ઘનકોણ હોય, ઓમેગા જેટલો ઘનકોણ હોય, આ સંકેતને ઓમેગા વંચાય તો કેટલું ફ્લક્સ? સરસ, Q/ε0 ઓમેગા અપોન 4π. ઓમેગા તો 2π × 1 - cos θ. મિત્રો, એક કામ કરો, cos θ જોઈ લો. તો આ r, આ ત્રિજ્યા, તો આ સ્મોલ r = r² + a² ½. તો cos θ = પાસેની બાજુ છેદમાં કર્ણ. કિંમત મૂકી દો તો તમારો જવાબ આ મળશે. આનાથી ટૂંકી રીત બીજી કોઈ નથી. અને આ ઘનકોણ મેં એટલા માટે પણ સમજાવ્યું છે કે જ્યારે તમારે પ્રકાશશાસ્ત્ર ભણશો અને જ્યાં તીવ્રતા માપવાની હોય અને બિંદુવત ઉદ્ગમ હોય, શું હોય? બિંદુવત પ્રકાશ ઉદ્ગમ હોય, અને આવી કોઈ સપાટી સાથે સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા માપવાની હોય, સૌથી સારો કન્સેપ્ટ ઘનકોણનો. આ ઉપરાંત બીજી પણ ચાગતી જેવા અભ્યાસ આપણે કરીએ તો ત્યાં પણ કોમ્પ્લિકેટેડ પ્રશ્નોમાં આનો ખૂબ ઉપયોગ થાય. ચાલો, તો હવે જો આપેલ તકતીની ત્રિજ્યા અનંત હોય, તો તકતીની ત્રિજ્યા જો અનંત હોય તો છેદ અનંત બની જાય. હા કે ના? r/ અનંત 0. તો ફ્લક્સ બનશે Q/2ε0. તો વાર્તા કેવી હશે કે તમને આવું અનંત વિસ્તારવાળું સમતલ આપેલું હશે, બરાબર? અહીંયા Q વિદ્યુતભાર હશે. આ Q વિદ્યુતભાર બરાબર, એમાંથી ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ બે ભાગમાં જશે, એક સમતલ તરફ અને બીજી સમતલથી દૂર તરફ. બરાબર, ધ્યાન આપજો. હવે ત્રિપરિમાણમાં વિચારીએ, અનંત વિસ્તારવાળું સમતલ છે તો અડધી ક્ષેત્ર રેખાઓ જમણી બાજુ જોવાની, અડધી ડાબી બાજુ. આનું ટોટલ ફ્લક્સ કેટલું? Q/ε0. કેટલું? Q/ε0. કોઈ પણ Q વીજભાર એનાથી મળતું કુલ ફ્લક્સ કેટલું? Q/ε0. તો એનાથી અડધું જ આ બાજુ જવાનું. તો અનંત વિસ્તારવાળું સમતલ હશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે? Q/2ε0. આ રીતે પણ તમે MCQના સ્વરૂપમાં વિચારી શકો. તો મિત્રો, આજનો આપણો છેલ્લો ઉપયોગ અને ટેક્સ્ટબુકની પણ આ છેલ્લી થિયરી. બાકીના 3 આપણે એડિશનલ લેવાના છે. તો ઉપયોગ 3, નિયમિત વિદ્યુતભારિત ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગોળાકાર કવચ, પોલો ગોળો. તો આ વખતે શું છે તો કે વિદ્યુતભાર આ રીતે ગોળાની સપાટી પર રહેલો છે. ક્યાં રહેલો છે? ગોળાની સપાટી પર, અને નિયમિત રીતે પથરાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક કામ કરો, તમે વ્યાસને સમાવતી કોઈ પણ એક રેખા દોરો. હવે આ રેખા પર કોઈ બિંદુ લઈ લો P,
ચાલો, આ રેખા શું કામ કરે છે ખબર? આ ગોળાના વિદ્યુત ભારોને અડધા અડધા કરવાનું કામ કરે. રેખાની ડાબી બાજુ અડધો વીજભાર, જમણી બાજુ અડધો વીજભાર. અડધા ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો બાકીના અડધાનું ક્ષેત્ર પોતાનાથી દૂર. અરે જે ખૂણો આ બનાવે તે જ આ પણ બનાવે, કારણ કે સમમિતિ, સિમેટ્રી પરથી કહી શકાય કે આ રેખાથી ડાબી બાજુએ રહેલો જે વીજભાર જે ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ખૂણો બનાવે, એવી જ પરિસ્થિતિ જમણી તરફના વીજભારની છે. ચલો, હવે આ બેનું પરિણામી ક્યાં આવશે? ઓ તારી, આ તો ત્રિજ્યાવર્તી દિશામાં આવ્યું. ક્યાં આવ્યું? ત્રિજ્યાવર્તી દિશામાં. તો સૌથી અગત્યનો શબ્દ કે સમમિતિ પરથી કહી શકાય. કોઈ ભૌતિક સમમિતિ આપણને કહેવા આવવાનું નથી. સમમિતિ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે અને કવચના કેન્દ્રથી સમાન અંતર આવેલા દરેક બિંદુ પાસે તેનું મૂલ્ય સમાન છે. આમ પાતળી નિયમિત ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. કેવી સમમિતિ ધરાવે? ગોળીય. કેમ? તમે ઓથી આર અંતર, આર અંતર, આર અંતર, આર અંતર લેશો તો આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? સમાન. અને દિશા ત્રિજ્યાવર્તી. તો એક જ વાક્યમાં ક્ષેત્રનું વર્ણન થાય શું? કે ગોળાકાર કવચના કેન્દ્રથી આર અંતર આવેલા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. તો આમ આવા ક્ષેત્રનું વર્ણન એક આવા લાક્ષણિક વાક્ય દ્વારા થઈ શકતું હોવાથી એને આપણે કહીશું સંમિત, સરખાપણું ધરાવતું. ચલો, આખો આ ગોળાકાર કવચ અવકાશને બે ભાગમાં વહેંચે. કવચની બહારનો વિસ્તાર, કવચની અંદરનો. તો પહેલાં કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો મિત્રો, કવચની ત્રિજ્યા કેપિટલ આર છે. હવે બહારનું બિંદુ પી કેન્દ્રથી કેટલા અંતર આવેલ છે? સ્મોલ આર. આપણે કયા નિયમના ઉપયોગો મળીએ છીએ? ગૌસના નિયમના. ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધ પૃષ્ઠ કલ્પવું પડે, જેને બોલીશું ગૌસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સપાટી. તે કામ કરીએ, ઓને કેન્દ્ર તરીકે લઈએ અને સ્મોલ આર ત્રિજ્યાનું આવું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ લઈએ. તો આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિચારજો, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડીએસ એ પણ સપાટીને લંબ. તમે આગળ હમણાં જ હું બોલી ગયો કે ગોળો હોય કે નળાકાર હોય એની વક્ર સપાટીઓને લંબ બરાબર જે પણ સદિશ બનશે એ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં ગોઠવાયેલો હશે. તો અહીંયા તમે ગમે ત્યાં ખંડ લો, દરેક ખંડ માટે વેક્ટર ઈ અને વેક્ટર ડીએસ બંને એક જ દિશામાં થવાના, બરાબર? દરેક ખંડ માટે. ચાલો, તો હવે તો મસ્ત કામ થઈ ગયું આપણું. મારે આ પૃષ્ઠ પર ગૌસનો નિયમ વાપરવાનો છે. તો પહેલાં ફ્લક્સ શોધી કાઢીએ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ. તો ઈ એન્ડ ડીએસ બધા એક જ દિશામાં થવાના. તો ઈ ડીએસ કોસ 0 માટે ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ. અરે ગુજરાતી માતૃભાષા બોલતા જાઓ. ડીએસ 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 જેવા નાના ક્ષેત્રફળોનો સરવાળો, એટલે જ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાકાર ગૌસિયન પૃષ્ઠની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો ફ્લક્સ મળી ગયું. ચાલો, પૃષ્ઠને પૂછો, ગાંડા તું કેટલો વીજભાર ઘેરે છે? તો કે હું તો કેપિટલ આર ત્રિજ્યાની ગોળાની સપાટી પરનો બધો જ વીજભાર ઘેરું છું. વીજભારને પૂછો તું ક્યાં છે? તો હું તો સપાટી પર છું. સરસ. તો અહીં ગોળાકાર પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. ઘણા મૂર્ખ લોકો સ્મોલ r² લખે. અરે ગાંડા, પૃષ્ઠ જે છે તે સ્મોલ આર ત્રિજ્યાનું છે, પણ વિદ્યુતભાર તો કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં ઘેરાયેલો છે. માફ કરજો, કેપિટલ આર ત્રિજ્યાના ગોળાની સપાટી પર રહેલો છે. તો જ્યાં વિદ્યુતભાર હોય એનું એડ્રેસ આપણે આપવાનું.
ચલો હવે ગોસના નિયમ પરથી ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સેલોન નોટ E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πr² ડિવાઇડેડ બાય એપ્સેલોન નોટ. ક્યુની કિંમત મૂકી તો E or E of R is equal to sigma capital R square upon epsilon naught R square. ચલો નંબર 1 આપો. સિગ્મા અચળ, કેપિટલ આર અચળ, એપ્સિલોન નોટ અચળ, પણ તમે સ્મોલ આર અંતર બદલ્યા કરશો, સ્મોલ આર અંતર બદલ્યા કરો તો શું થશે? ક્ષેત્ર બદલાશે. તમારો વેરિયેબલ કોણ છે? સ્મોલ આર. તેથી મેં શું લખ્યું? ઈ અથવા ઈ ઓફ સ્મોલ આર. અને આથી ઈ ચલે છે 1/r², મતલબ કે બિંદુવત વિદ્યુતભારના કિસ્સા જેવું. બીજું, ધારો કે મેં આ ગોળા પરનો કુલ વીજભાર ધારી લીધો છે સ્મોલ ક્યુ. તો હવે હું આ સૂત્રને ગોળા પરના કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં મેળવવા માંગુ છું. તો પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. બરાબર છે. ગોળાની સપાટી પરનો વીજભાર કેટલો? સ્મોલ ક્યુ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 4πR². તો પૃષ્ઠ ઘનતા થાય કે નહીં આટલી? બસ સિગ્માની કિંમત મૂકી દો. ચાલો, કેપિટલ R² કટ. E ઇઝ ઇક્વલ ટુ E ઓફ R 1/4πε0 ક્યુ બાય R². અરે, સૂત્ર જોઈને કંઈ ખ્યાલ આવે કે આ સૂત્ર તો કોનું છે? ક્યુ વિદ્યુતભારથી આર અંતર આવેલા બિંદુ પાસેનું ક્ષેત્ર કે ક્યુ બાય R² અથવા 1/4πε0 ક્યુ બાય R². આ તો જબરજસ્ત થયું કે હતો વિદ્યુતભાર ગોળા પર, વિદ્યુતભાર હતો અહીંયા ગોળા પર, પણ બહારના બિંદુએ ક્ષેત્ર ગણતી વખતે જાણે કે બધો જ વીજભાર ક્યાં જોવા મળે છે? કેન્દ્ર પર. કેમ કેન્દ્ર પર? અંતર તો આપણે કેન્દ્રથી જ લીધું છે કે નહીં? તો બે પરિસ્થિતિઓ સમતુલ્ય બની. ગોળાની સપાટી પર વિદ્યુતભાર હોય અને બહારના બિંદુએ ક્ષેત્ર શોધવું હોય, અથવા કેન્દ્ર પર એટલો જ વીજભાર મૂકી દઈએ અને કેન્દ્રથી અંતર શોધવું હોય, તો ક્ષેત્રના મૂલ્યો સરખા જ મળે છે. તો આના પરથી એક વાક્ય લખવાનું મન થાય કે આમ કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતી વખતે જાણે કે કવચનો બધો જ વીજભાર તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયો હોય તેમ ગણી શકાય. તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયો હોય તેમ આપણે ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો આ વખતે અંદરના વિસ્તારમાં આવું ગૌસિયન પૃષ્ઠ દોરો. વેક્ટરી ત્રિજ્યાવર્તી દિશામાં, ડીએસ અને ઈ દરેક ખંડ માટે એક જ દિશામાં. હકે ના? તો અહીંયા જો હું ફ્લક્સ સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ કરું તો ઈ ડીએસ cos 0, ઈને બહાર લઈ લો અને આ પણ આપણને મળશે E ઇન્ટુ 4πR². ખબર ન પડી હોય તો આ ગણતરી તમારી સામે જ છે, જુઓ. હવે રહી વાત ઘેરાતા વિદ્યુતભારની, બરાબર? અરે, આ પૃષ્ઠો ગોળાની અંદર છે ને વિદ્યુતભાર તો ગોળાની સપાટી પર છે. શું આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘેરે છે? શું આ પૃષ્ઠ કોઈ વિદ્યુતભાર ઘેરશે? જવાબ છે ના. તો અહીં ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય છે. આથી E ઇન્ટુ 4πR² ઇઝ ઇક્વલ ટુ 0. ક્ષેત્રફળ 0 નથી તો કોણ 0 થવું જોઈએ? ક્ષેત્ર 0 થવું જોઈએ. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન, E વર્સિસ અંતર આરનો આલેખ. તો મિત્રો, કેન્દ્રથી સપાટી સુધી કોઈ ક્ષેત્ર નથી અને સપાટી પર ક્ષેત્ર કેટલું આવશે? તો કે આ સૂત્રમાં સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દો તો સપાટી પર ક્ષેત્ર તમને મેક્સિમમ મળશે. અને ત્યાર પછી ઈ ચલે છે 1/r² મુજબ. જેમ આર વધશે તેમ ક્ષેત્ર ઘટશે. તો આ આલેખની પણ નોટમાં નોંધ કરવાની. બીજું, સદી સ્વરૂપે લખીએ તો ઈ અથવા E ઓફ આર કે Q/r² અથવા 1/4πε0 ક્યુ બાય R² ઇન્ટુ આર કેપ. જે આર કેપ શું હશે? ત્રિજ્યાવર્તી દિશામાંનો
એકમ સદિશ. ચાલો, ત્રીજો મુદ્દો ડબલ બોક્સ મેં કરેલું છે, તો કંઈક મહત્વનું હશે. કવચની સપાટી પરના બિંદુ માટે, તો કે સ્મોલ આર બરાબર કેપિટલ આર લઈ લો, સ્મોલ આર બરાબર કેપિટલ આર લઈ લો. અરે આ તો કેન્સલ થઈ ગયા, તો ઈ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0. શું આવ્યું? ઈ ઓફ કેપિટલ આર આપણને શું મળશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. ઓ, અહીંયા તો ત્રિજ્યા આવી જ નહીં. મતલબ તમારી પાસે R1 ત્રિજ્યાનો ગોળો હોય કે R2 ત્રિજ્યાનો ગોળો હોય, અને જો બંને પર પૃષ્ઠ ઘનતા સરખી હોય, તો સપાટી પરના ક્ષેત્રો સિગ્મા અપોન એપ્સિલોન નોટ થશે. તો મેં કલરફુલ વાક્ય લખ્યું છે કે જુદી જુદી ત્રિજ્યાના પરંતુ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા કવચોની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. ક્લિયર? ચાલો એક એક્ઝામ્પલ, આજના લાસ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ કે 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ગોળા પર 4 × 10⁻8 કુલમ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ ગોળાની સાથે સમકેન્દ્રીય હોય તેવો 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પોલો વાહક ગોળો રાખેલ છે. તો ગોળાના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર આવેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. મિત્રો, માહિતીમાં શું આપ્યું? સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત ગોળો કેન્દ્રથી બરાબર, એની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, એની સાથે સમકેન્દ્રીય હોય એવો એક વાહક ગોળો બતાવેલો છે, જે ઉલ્લુ બનાવવાના ધંધા છે. આનો કોઈ મતલબ નથી. અને આપણે શોધવાનું શું છે? ગોળાના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર. ચાલો, ગોળાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને એના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર એટલે બહારનું બિંદુ. અને બહારના બિંદુએ ક્ષેત્ર ગણતી વખતે ગોળા પરનો બધો જ વિદ્યુતભાર એના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય? બોલશે જ નહીં. બોલો તો. હા, તો આમ E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R². બરાબર, કારણ કે બહારના વિસ્તારમાં છે. હા, અંદરના વિસ્તારમાં હતા તો ક્ષેત્ર 0. કે ક્યુ આર ની જરૂરી કિંમતો મૂકો, તમને જવાબ મળશે. આ MCQમાં પૂછાયેલો પ્રશ્ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજે આજનું સેશન અહીં હું કમ્પ્લીટ કરું છું. આ દરેક વિગતોને, બધી જ થિયરી ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે. દાખલા છે તેને તમારે નીટની નોટમાં અથવા JEE નોટમાં તમારે લખવાના રહેશે. અને આ થિયરીને પણ એક વખત તમે લખી નાખો એઝ અ હોમવર્ક. મોડે કરીને લખો, વધારે સારી રીતે યાદ રહેશે. તો આની સાથે આજે મારી વાણીને પાછો વિરામ આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ.